શું તમે પણ તમારા AMH રિપોર્ટને જોઈને નિરાશ છો? શું કોઈ ડોક્ટરે એમ કીધું કે તમારો AMH રિપોર્ટ ઘણો જ લો છે એટલે ડોનર એગ જ ફરજિયાત કરવું પડશે? તો નિરાશ થવાની તમારે જરૂર નથી અને આ સાયન્ટિફિક ફેક્ટ સમજવાની જરૂર છે. ત્યારે ગુજરાતમાં હજારો સ્ત્રીઓ લો AMHના સ્ટ્રેસના કારણે જ ડિપ્રેશનમાં જતી રહે. બટ સાયન્સ શું કહે છે? લો AMHનો મતલબ એ નથી કે તમારી એગ્સની ક્વોલિટી ઓછી છે, એ ફક્ત તમારી ઓવરીઝમાં એગ્સ બનવાની કેપેસિટી છે એ ઇન્ડિકેટ કરે છે, એટલે કે સંખ્યા ઇન્ડિકેટ કરે છે, નહીં કે ક્વોલિટી. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. એક ટોપલીમાં 100 એપલ્સ પડેલા છે, પણ એ બધા જ સડેલા છે. જ્યારે બીજી ટોકરીની અંદર 2 જ એપલ છે, પણ એકદમ ફ્રેશ અને મીઠા છે. તો તમે કઈ ટોકરી પસંદ કરશો? 2 વાળી જ ટોકરીને. તો એ જ રીતે ફર્ટિલિટીમાં પણ ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી વર્ક્સ કરતી હોય છે. જો તમારી ઉંમર 35 કરતાં ઓછી છે અને તમારો AMH લો એટલે કે બિલો 1 આવી રહ્યો છે, તો તમારે ગભરાવાની જરૂર નથી. મેડિકલ સાયન્સમાં એડવાન્સ ટેકનોલોજી જેવી કે ડ્યુઅલ સ્ટિમ્યુલેશન છે, એમ્બ્રિયો પુલિંગ છે, એ ટેકનિક્સથી તમારા મલ્ટિપલ એગ સિક્વન્શિયલી આપણે કલેક્ટ કરી એમ્બ્રિયોઝ ગર્ભ બનાવી શકીએ છીએ અને એને એક સાથે ટ્રાન્સફર કરીને પ્રેગ્નન્સીનો સક્સેસ રેટ છે એ વધારી શકીએ છીએ. અને હા, જો ઉંમર તમારી 40 કરતાં વધારે હોય અને AMH લો હોય તો એ ચેલેન્જિંગ છે ખરું, પણ એવું નથી કે એની અંદર તમે સેલ્ફ એક્ટિવ પ્રેગ્નન્સી નથી રાખી શકતા. AMH એ તમારું ફ્યુચર ડિસાઇડ નથી કરતું, એ ફક્ત એગ્સની ક્વોલિટી ડિસાઇડ કરે છે. બની શકે કે લો રિઝર્વમાં પણ એ તમારી ક્વોલિટી જો સારી હોય તો સેલ્ફ એક્ટિવ પ્રેગ્નન્સી રહી શકે, એટલે એના માટે પણ હિંમત હારવાની જરૂર નથી. જો આ રીલ તમને યુઝફુલ લાગી હોય તો લાઇક, શેર અને ફોલો જરૂરથી કરજો. થેન્ક યુ.